ભાજપ સરકાર દ્વારા ખૂબ જ પ્રેશર લાવવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, પૈસા લઈ લો, ટિકિટો લઈ લો, છતાં પણ રાજુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, હંસરાજભાઈ એમનું એક જ કહેવાનું હતું કે અમે જીવશું ત્યાં સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું. તો તાનાશાહી અને હિટલરશાહીની સરકાર સમગ્ર ગુજરાતે જોયું કે જે રીતના દમન ગુજારવામાં આવ્યો છે. હળદળ ખાતે જે રીતના ખેડૂતના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનોને જે લોહી લુહાણ કરી દેવામાં આવી, ઢોર મારવામાં આવ્યો, એ ક્યારેય ખેડૂતો ગુજરાતના ભૂલશે નહીં. ને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, વિધાનસભાની ચૂંટણીઓ છે, ત્યારે આ સરકારને જડબાતોડ જવાબ આપીને આ ખેડૂતો રહેશે. ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવાનું જે કામ આમ આદમી પાર્ટીની સરકાર કરી રહી છે, આવા અનેક યોજનાઓ ખેડૂતો માટે પંજાબ અને દિલ્હીની અંદર છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી છે, એક ઉમ્મીદ આમ આદમી પાર્ટી ઉપર છે અને આવનારા દિવસોમાં અમે એ આશા ઉપર ઉતરીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે ખેડૂતોની જે પણ તકલીફો હોય એને દૂર કરશું. ની અંદર હમણાં જ સરકાર બની છે, બહુ ઓછા સમયની સરકાર છે. ધીરે ધીરે જે કોઈ આની પહેલાંની સરકાર હતી એમણે જે ભ્રષ્ટાચાર કર્યા હતા, એમણે જે ખેડૂતો સાથે દમન ગુજાર્યું હતું, એ ધીરે ધીરે સાફ થઈ રહ્યું છે. બોટાદ કડદાકાંડ બાદ રાજુ કરપડા તો ગઈકાલ રાત્રે જ જેલ બહાર આવી ચૂક્યા છે. પ્રવીણ રામ સહિતના જે ખેડૂતો છે તેઓ અત્યારે બહાર આવી રહ્યા છે અને આપના નેતાઓ જે છે તેઓ અત્યારે જેલ ખાતે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે. બ્રિજરાજ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, 100 દિવસ બાદ નેતાઓ જે છે તે બહાર આવી રહ્યા છે? સૌ પ્રથમ તો સ્વરાજ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના બોટાદ હળદળ ગામ ખાતે જે કડદાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, હંસરાજભાઈ ભાલાળા હોય, આવા 84 જેટલા ખેડૂતો જેલની અંદર હતા. અને કહેવાય ને કે દિવાળી જેવો તહેવાર પણ એ લોકોએ જેલની અંદર વિતાવીને પોતાના પરિવારથી દૂર રહીને જે સંઘર્ષ કર્યો છે, એમના પરિવારને પણ આ તકે હું નતમસ્તક વંદન કરું છું. અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું કહેવા માગું છું, 54 લાખ ખેડૂતોને કહેવા માગું છું કે જેલની અંદર બહુ જ યાતનાઓ રાજુભાઈ કરપડાએ, પ્રવીણભાઈ રામે, રમેશભાઈ મેરે ભોગવી. ભાજપ સરકાર દ્વારા ખૂબ જ પ્રેશર લાવવામાં આવ્યું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, પૈસા લઈ લો, ટિકિટો લઈ લો, છતાં પણ રાજુભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ, હંસરાજભાઈ એમનું એક જ કહેવાનું હતું કે અમે જીવશું ત્યાં સુધી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડતા રહેશું. તો ખેડૂતોને એટલી જ વિનંતી કરવાની કે આમ આદમી પાર્ટી છે, અમારા ખેડૂત નેતાઓ છે, એ હર હંમેશ તમારી સાથે ઊભા છે. અને જે રીતના તાનાશાહી અને હિટલરશાહીની સરકાર સમગ્ર ગુજરાતે જોયું કે જે રીતના દમન ગુજારવામાં આવ્યો છે, હળદળ ખાતે જે રીતના ખેડૂતના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનોને જે લોહી લુહાણ કરી દેવામાં આવી, ઢોર મારવામાં આવ્યો, એ ક્યારેય ખેડૂતો ગુજરાતના ભૂલશે નહીં. ને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, વિધાનસભાની ચૂંટણીઓ છે, ત્યારે આ સરકારને જડબાતોડ જવાબ આપીને આ ખેડૂતો રહેશે. કડદાકાંડ પછી એવું લાગે છે કે જે ખેડૂતો જે ગુજરાતના છે તે આમ આદમી પાર્ટી સાથે રહેશે? કડદાકાંડ પછી નહીં, કડદાકાંડ પહેલાં પણ તમે જે રીતના જોઈ લો કે જ્યારે બોટાદની અંદર આ વર્ષોથી કડદાના નામે ખેડૂતોને લૂંટવામાં આવતા હતા, ત્યારે ખેડૂતોને કોઈ પણ પાર્ટી ઉપર કે સરકાર ઉપર ભરોસો નહોતો. એટલા માટે અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાને એ લોકોએ સંપર્ક કર્યો અને ત્યારબાદ રાજુભાઈ કરપડે ત્યાં પહોંચ્યા અને હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા. એ કડદાકાંડની પહેલાં જ થયું હતું. તો ખેડૂતોને માત્ર ને માત્ર છેલ્લી એક આશા આમ આદમી પાર્ટી ઉપર છે. જે રીતના ખેડૂતોએ જોયું છે કે પંજાબ અને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ, અરવિંદ કેજરીવાલ સાહેબે, ભગવત માન સાહેબે જે કામો કર્યા છે, એ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના 54 લાખ ખેડૂતો જોઈ રહ્યા છે કે 24 કલાક મફતમાં વીજળી આપવાની વાત હોય, હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવાની વાત હોય, એ પણ એક મહિનાની અંદર. ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવાનું જે કામ આમ આદમી પાર્ટીની સરકાર કરી રહી છે, આવા અનેક યોજનાઓ ખેડૂતો માટે પંજાબ અને દિલ્હીની અંદર છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી છે, એક ઉમ્મીદ આમ આદમી પાર્ટી ઉપર છે અને આવનારા દિવસોમાં અમે એ આશા ઉપર ઉતરીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે ખેડૂતોની જે પણ તકલીફો હોય એને દૂર કરશું. જેમ કે 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાનું હોય તો આમ આદમી પાર્ટી કરશે.
ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ હોય, MSP કાયદો હોય, કૃષિ પંચ લાંબા ગાળાની કૃષિ નીતિઓ હોય, 24 કલાક મફતમાં વીજળી આપવાનું કામ હોય, એ બધું જ આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો માટે પણ કરવા જઈ રહી છે. પંજાબમાં આપની સરકાર છે તો શું ખેડૂતોના દેવા ખરેખર ત્યાં માફ થયા છે ખરા? ખૂબ જ સારી આપે વાત કરી. પંજાબની અંદર હમણાં જ સરકાર બની છે, બહુ ઓછા સમયની સરકાર છે. ધીરે ધીરે જે કોઈ આની પહેલાંની સરકાર હતી એમણે જે ભ્રષ્ટાચાર કર્યા હતા, એમણે જે ખેડૂતો સાથે દમન ગુજાર્યું હતું, એ ધીરે ધીરે સાફ થઈ રહ્યું છે. જેમ મેં તમને વાત કરી કે પંજાબની અંદર ખેડૂતોને 24 કલાક મફતમાં વીજળી મળે છે, ગુજરાતમાં નથી મળતી. જે રીતના 50,000 રૂપિયા હેક્ટર દીઠ પંજાબની અંદર આપવામાં આવે છે, ગુજરાતની અંદર નથી આપવામાં આવતું. તો કામ સ્લો પ્રોસેસમાં થઈ રહ્યું છે, ધીરે ધીરે થઈ રહ્યું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ભગવત માનજીની સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી માટે કામ પણ કરી રહેશે. બિલકુલ. તો હતા આપણી સાથે બ્રિજરાજ સોલંકી. તેમણે કહ્યું કે જે પ્રમાણે આજે પ્રવીણ રામને જે ખેડૂતો માટેની લડાઈ લડ્યા હતા ને ત્યારબાદ આજે તેઓ બહાર આવી રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવશે ને આ જ પ્રકારે આગળ આમ આદમી પાર્ટી છે તે પોતાની લડાઈ લડતી રહેશે તેવું કહેવું છે.